આગામી પવિત્ર તહેવાર બકરી ઈદની સમગ્ર પંથકમાં શાંતિપૂર્ણ, કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા શુભ હેતુથી ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે એક ખાસ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ડભોઈ વિભાગના ડીવાયએસપી આકાશ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર કે.ટી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ તહેવાર દરમિયાન પરસ્પર ભાઈચારો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. અધિકારીઓએ ખાસ અપીલ કરી હતી કે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું અને તહેવારની ગરિમા જળવાય તે રીતે જ ઉજવણી કરવી. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનો, સ્થાનિક વેપારીઓ અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં મુખ્યત્વે યાકુબભાઈ ઘાંચી, લાલાભાઈ કડિયા, રફીકભાઈ મંસૂરી, ઇબ્રાહીમભાઈ સુલતાનજી ખત્રી, સતીશભાઈ રાવલ, સોનલબેન સોલંકી, અજયભાઈ રાઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હાજર તમામ મહાનુભાવોએ વહીવટીતંત્રને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી અને આગામી તહેવાર શાંતિ અને ઉત્સાહ સાથે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.